સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. આપણે આગળ 1 થી 18 ચેપ્ટર પૂર્ણ કર્યા. 18મું ચેપ્ટર છે જે આ વર્ષે બોર્ડમાંથી કેન્સલ કરવામાં આવ્યું છે, પણ આપણે એની ટૂંકમાં સમજૂતી છે એ મેળવી હતી. ત્યારબાદ આપણે ગ્રામરનો ટૉપિક છે લીધો હતો. એને વ્યવસ્થિત તમે લખીને તૈયારી કરી કાઢી હશે. સમયસર વારંવાર એને રિપીટ કરતા રહેજો. દરેક મુદ્દાને રિવીઝ કરતા રહેજો, જેથી કરીને ભૂલાય નહીં. આજે આપણે ટેક્સ્ટ બુકમાં આગળ વધીએ. પાઠ 19 સત્યમ મયુરઃ, તેના વિશે વાત કરીએ. સત્યમ સાચે જ, મયુરઃ એટલે કે મોર. સાચે મોર કે સાચો મોર એ અર્થમાં વાત છે. આપણે એનો પાઠ સમજશું એટલે એનું હેડિંગ છે એ સમજાઈ જશે. દરેક ચેપ્ટર, ગ્રંથ કે કથામાં એનું હેડિંગ છે, જે શીર્ષક છે, ખૂબ મહત્ત્વનું હોય છે. શીર્ષક છે એ કાં કથાના નાયક એટલે કે હીરો ઉપર હોય છે, કાં નાયિક હિરોઈન ઉપર હોય છે, અથવા તો ખલનાયક એટલે કે વિલનના નામ ઉપર હોય છે, અથવા કોઈ મહત્ત્વની ઘટના એના ઉપર શીર્ષક છે એ આધારિત હોય છે. શીર્ષકનું ખૂબ મહત્ત્વ છે. જેમ આપણા ધડ ઉપર આપણું મસ્તક, એમ દરેક પાઠ, ગ્રંથ કે કથા વસ્તુમાં એનું શીર્ષક છે એ શિર જેટલું, મસ્તક જેટલું મહત્ત્વનું હોય છે. તમને ગદ્યાર્થ ગ્રહણમાં પૂછાય છે કે ભાઈ શીર્ષક, કયું શીર્ષક આપી શકાય? તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આપણે સંસ્કૃતમાં નથી આવતો, પણ વાત નીકળી છે એટલે સાથે સાથે જણાવી દો કે ભૂલ શું કરે છે કે શીર્ષક હંમેશા એકાદ બે શબ્દનું હોય, વધી નાનકડું એક વાક્ય જેટલું, જો કે એટલું મોટું હોતું નથી, 1-2 શબ્દનું શીર્ષક હોય છે. તો વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે આખો પેરેગ્રાફ લખી કાઢે, 4-5 લાઈન લખી કાઢે. શીર્ષક હંમેશા નાનું, સચોટ અને આખી જે કથા છે એનો સાર વ્યક્ત કરે એવું હોવું જોઈએ. એ શીર્ષક મહત્ત્વનું હોય છે. આપણે અહીંયા આપણા શીર્ષકની વાત કરીએ. સત્યમ મયુરઃ, સાચે મોર. શું સાચે મોર એટલે શું? મોર એટલે મોર, યસ. પણ ઘટનાના અર્થમાં અહીંયા આ શીર્ષક છે એ દર્શાવ્યું છે. આપણે લેખક અને આપણા પાઠ વિશેની થોડીક માહિતી છે, જોઈએ. સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. રૂપકો તમે અલંકારમાં ભણ્યા છો કે રૂપક અલંકાર સરખામણી કરી દર્શાવવામાં આવે છે. તો આ રૂપક એ જ પ્રકારનું છે, પણ અહીંયા રૂપકો જે છે વિગતવાર હોય છે. એક વાક્યનું નહીં, પણ આખો એક ગ્રંથ સ્વરૂપે હોય છે. અને તેમાંનો એ 10 રૂપકોમાંનો એક પ્રકાર છે પ્રહસન. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથા વસ્તુ 1 દિવસ પૂરતું મર્યાદિત હોય છે. પહેલાંના સમયમાં જ્યાં ત્યાં શેરી નાટકો થતા, કથાઓનું વાંચન થતું, તો જે કથાઓનું વાંચન 1 દિવસમાં પૂરું થાય એટલું હોય એને કહેવાય છે એકાંકી. અને અહીંયા આપણને એવું જ એક પ્રહસન એકાંકી દર્શાવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે, તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત ઝુક્કિયમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કર્તાની છે એમ માને છે.
દરેક ભાષાના સાહિત્યોમાં જેમ અલગ અલગ પ્રકારના સાહિત્યો હોય એમ સંસ્કૃતમાં પણ સાહિત્યના ઘણા પ્રકાર છે. દરેક પ્રકારમાં અઢળક ગ્રંથો પ્રાપ્ત થાય છે, જેમાં પ્રવચન છે એ પણ ઘણા બધા રચાયા છે. તો સૌથી વધારે પ્રસિદ્ધિ મળી હોય એવું જો પ્રહસન હોય સંસ્કૃત ભાષાનું તો એ ભગવત ઝુક્કિયમ છે. ઘણા બધા વિદ્વાનો માને છે કે ભાઈ તેની રચના છે, એના કર્તા છે એ બોધાયન નામના કવિ છે, અને ઘણા માને છે કે ભાઈ એ બોધાયનનું નથી, કોઈ અન્ય વ્યક્તિનું છે. પણ આપણને જ્યારે કર્તાકૃતિમાં જો પૂછાય તો આપણે ભગવત ઝુક્કિયમ સામે બોધાયન નામના કવિ એ રાઇટ લખવાનું. આનો રચનાકાળ, એ ગ્રંથનો રચનાકાળ છે એ લગભગ ઈસવીસનની 4th સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવત ઝુક્કિયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. સંપાદિત કરીને એટલે મૂળ ગ્રંથ હોય એમાં અમુક બાબતોને દૂર કરી એને ટૂંકમાં સંક્ષેપ કરી થોડા ઘણા સુધારા વધારા કરીને રજૂ કરવામાં આવે છે. હવે આપણે મૂળ પાઠ વિશેની થોડીક માહિતી મેળવીએ. ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. શાંડિલ્ય નામનો એક યુવક છે જે ગરીબ પરિવારમાં જન્મ્યો છે. ગરીબીને કારણે એને સમયસર વ્યવસ્થિત ખાવાનું નથી મળતું, એટલે ઘરબાર છોડીને જૈન સાધુ બૌદ્ધ સાધુ બની જાય છે કે ભાઈ જેથી કરીને એને બધી ભિક્ષા માંગીને જમવાનું મળી રહે. પણ બૌદ્ધ ધર્મમાં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી એની ભૂખ છે એ સંતોષાતી નથી, એટલે એ બૌદ્ધ સાધુનો વેશ છોડી એને પહોંચેલા યોગી, જે વ્યવસ્થિત જેણે કર્મકાંડ અને બધી વસ્તુઓ યોગ વિદ્યા શીખી છે એવા યોગી સાધુનો એ શિષ્ય બની જાય છે. અહીં પણ તેને ખાવામાં રસ હોય છે. યોગી સાધુનો શિષ્ય બની ગયો પણ એને જ્ઞાનમાં, યોગમાં કોઈ રસ નથી. એને તો બસ પોતાના ભોજનમાં જ રસ છે. પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચઢે છે. સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. શાંડિલ્યને તો ખાવામાં રસ છે, પણ એના ગુરુ છે કે જે સતત એને ભણાવવા માટે ફરજ પાડે છે. આ ગુરુ શિષ્યની જોડી રોજ સવારે નગરમાં બધા લોકોના ઘરે જઈને ભિક્ષા માંગે છે. આ એક દિવસ બંને ગુરુ શિષ્ય સમય કરતાં વહેલા આવી પહોંચે છે. એટલે ગુરુ છે એ સમયનો સદુપયોગ જાણે છે, એટલે શાંડિલ્યને કહે છે કે ભાઈ અહીંયા નજીકમાં બગીચામાં જઈ અને થોડુંક ભણી લે. એ વાત છે એ અહીંયા આપણા પાઠમાં નાટ્યાંશ તરીકે લીધી છે. શાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે. ગુરુ છે એ શિષ્યને કહે છે ભણવા માટે, વિદ્યા મેળવવા માટે, પણ શાંડિલ્ય છે એ જુદા જુદા બહાનાઓ બતાવે છે. ઉપરાંત શાંડિલ્યને નાનપણમાં, બાળપણમાં એની માતાએ કહેલી જે વાત છે
એની ખૂબ ગંભીર, ખૂબ ઊંડી અસર હજી તેના મન ઉપર છે, જોવા મળે છે. એ વાત અહીં દર્શાવી છે કે ભાઈ, બાળપણમાં માતાએ આપેલા પોતાના બાળકને જે સંસ્કાર આપ્યા છે એ વર્ષો સુધી એ વ્યક્તિ ભૂલી શકતો નથી. અને શા માટે વિદ્યા મેળવવી જોઈએ એ પણ અહીં આપણને દર્શાવ્યું છે. એ આપણે વિગતવાર જોઈશું. સાથે આપણે પાઠનું વાંચન છે પણ કરીએ. શાંડિલ્ય. ભો ભગવન ઇદમ ઉદ્યાનમ પરિવ્રાજક પ્રવિશ અગ્રતઃ. શાંડિલ્ય. ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. પરિવ્રાજક. કિમર્થમ? શાંડિલ્ય. પૌરાણિક્યાઃ મમ માતુઃ શ્રુતम् અશોકપલ્લવ અનંતરનિરુદ્ધો વ્યાઘ્રઃ પ્રતિવસતિ તત ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. પરિવ્રાજક. બાઢ પ્રવિશતિ. તતઃ પ્રવિશતિ. શાંડિલ્ય. શાંડિલ્ય. અવિહ વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ મોચયત મામ વ્યાઘ્રમુખાત. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. ઇદં ખલુ રુધિરં પ્રસવતિ કંઠાત. પરિવ્રાજક. શાંડિલ્ય. ન ભેતવ્યં ન ભેતવ્યં મયુરઃ ખલુ એષઃ. શાંડિલ્ય. સત્યં મયુરઃ? પરિવ્રાજક. અથ કિં સત્યં મયુરઃ? શાંડિલ્ય. યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી. પરિવ્રાજક. છંદતઃ. શાંડિલ્ય. અવિધ દાસ્યાઃ પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુરરૂપં ગૃહીત્વા પલાયતે. हि हि. ચંપક, કદંબ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલ, સંવકીર્ણમ, માલતી, લતા મંડપ મંડિતમ સુખાવહો મહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. પરિવ્રાજક.
મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ આગચ્છવત્ પઠ તાવત. શાંડિલ્ય. ન તાવત પઠિષ્યામિ. પરિવ્રાજક. કિમર્થમ? શાંડિલ્ય. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ. परिव्राजक. पठित पाठे अपि कालांतर विज्ञेया भवन्ति पठनार्थाः तस्मात् पठ तावत्. शांडिल्य. पठनेन किं भविष्यति? परिव्राजक. शृणु. पठनेन विना न प्राप्यते विद्या, न विद्यया विना सौख्यं नराणां जायते ध्रुवम्. अतो धर्म अर्थ मोक्षेभ्यो विद्याभ्यासं समाचरेत्. ઓગણીસમા પાઠના શબ્દાર્થ છે જોઈએ. ઈદમ ઉદ્યાનમ. આ બગીચો છે. પરિવ્રાજક. સંન્યાસી. અગ્રતઃ. આગળથી. પુરતઃ. પહેલા. પૃષ્ઠતઃ. પાછળથી. પૌરાણિક્યાઃ મમ માતુઃ. પુરાણો જાણનારી મારી માતા પાસેથી. શ્રુતમ. સાંભળ્યું છે. અશોક પલ્લવ અનંતર નિરુદ્ધ. અશોકના પાંદડાઓની પાછળ સંતાયેલો. બાઢમ. વારું, સારું, ભલે. વ્યાઘ્રેણ. વાઘવડી. ગૃહીતો અસ્મિ. હું પકડાઈ ગયો છું. મોચયત. છોડાવો. ખાદિતો અસ્મિ. હું ખવાઈ ગયો છું. રુધિરમ પ્રસવતી. લોહી વહી રહ્યું છે. કંઠાત. ગળામાંથી. ન ભેતવ્યમ. ડરવાની જરૂર નથી. મયુરઃ.
मोर। उद्घाटयामि, ઉઘાડું છું. અક્ષિણી, બે આંખો. છંદતઃ, ભલે ત્યારે. દાસ્યાહ પુત્ર, દાસી પુત્ર. મદ ભય, મારા ભયથી. પલાયતે, ભાગી જાય છે. ખદીર, ખેર. કદલી, કેળ. લતા, વેલ. કાલાંતર વિજ્ઞેયાઃ, સમય આવ્યે જણાતા. શૃણુ, સાંભળ. વિદ્યયા વિના, વિદ્યા વગર. નરાણાં, મનુષ્યોને. ધ્રુવમ, સૌખ્યમ. નિશ્ચિત સુખ. અતઃ, આથી. ધર્મ અર્થ મોક્ષેભ્યઃ, ધર્મ, અર્થ અને મોક્ષ. સમાચરેત, કરવો જોઈએ. અહીં શબ્દાર્થ છે 19મા પાઠના પૂર્ણ થાય છે. એકદમ નાનકડો એવો પાઠ છે. શબ્દાર્થ પણ ઓછા છે. વાર્તા પણ ખૂબ જ સરળ છે. શિષ્ય અને ગુરુ વિશેની વાત છે. બગીચામાં બનતી ઘટનાનો નાનકડો એવો પ્રસંગ છે લેવામાં આવ્યું છે. આજે આપણે પાઠનું વાંચન અને શબ્દાર્થ છે એ આજના લેક્ચરમાં રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે ભાષાંતર સમજૂતી સાથે વિગતવાર છે જોઈશું. સાથે સાથે એક નાનકડી વાત કે ધીમે ધીમે હવે દિવસો છે ઓછા થતા જાય છે. એક્ઝામ નજીક આવતી જાય છે. તો પ્લીઝ બધા છે વ્યવસ્થિત એક ટાઈમ ટેબલ બનાવવું. રોજના દરેક એક એક સબ્જેક્ટને ફાળવી દો. ઓછામાં ઓછું 4 થી 6 કલાકનું રીડિંગ છે કરી કાઢો. સવારે તમારા લેક્ચર અટેન્ડ કરો. બપોરે સુધીમાં એ પૂરા થઈ જાય તો બપોરે જે કાંઈ લખવાનું વગેરે છે પૂર્ણ કરી દો. સાંજના સમયથી રાતના સમયમાં વાંચન કરો. જેટલું વધારે વાંચન કરશો, રીડિંગ કરશો, યાદ રહે. પણ ગોખણ પટ્ટીને સમજીને, વિચારીને, યાદ કરીને એને મગજમાં ફિટ થઈ જાય એવી રીતે વાંચન કરો. બધાય ટાઈમ ટેબલ બનાવી અને ફોલો કરો. બનાવીને દિવાલ ઉપર ચિપકાવી દઈએ તો એ કાંઈ કામનું નથી. પણ એને ફોલો કરો. આયોજનબદ્ધ રીતે તમે તૈયારી કરો તો ચોક્કસ છે એ ધાર્યા કરતાં સારા પર્સન્ટ તમે લાવી શકશો. રાઇટિંગ ખરાબ છે ઘણાના તો એ લોકો લખવાનું થોડુંક વધારે રાખે. બીજું કે લખવા બેસો તો ફિક્સ કે ભાઈ આટલું છે આટલા સમયમાં કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ, જેથી કરીને બોર્ડ એક્ઝામમાં આપણને સમય ઘટે નહીં. તો આયોજનબદ્ધ રીતે તમે ચાલો તો ખૂબ જ સારું રિઝલ્ટ છે તમારા હાથમાં આવશે. આજના લેક્ચરમાં આપણે 19મા ચેપ્ટરના શબ્દાર્થ સુધી રાખીએ.
ફરી આગળના લેક્ચરમાં ભાષાંતર અને સમજૂતી છે જોઈશું.